હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું સકરિયાનું શાક। આ સકરિયાનું શાક આપણે આજે અલગ જ રીતે બનાવવાના છીએ કે જે તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો અને એકને એક શાક ખાઈને કંટાળી ગયા હોય તો એકદમ યુનિક શાક છે આ। તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ આને કેવી રીતે બનાવવું। સકરિયાનું શાક નવી રીતે બનાવવા માટે અહીંયા આપણે 250 ગ્રામ સકરિયા લીધા છે। સકરિયાની છાલ કાઢી નાખશું। સકરિયાની છાલ કાઢી અને આગળ પાછળનો ભાગ પણ દૂર કરી લેશું। એક ને એક રીતે ફ્રેન્ડ્સ આપણે સકરિયાનું શાક બનાવતા જ હોય, આજે આપણે અલગ રીતે સકરિયાનું શાક બનાવશું જેથી કરીને તે વ્રત ઉપવાસમાં ખાવ તો પણ મજા પડી જાય અને એમને બનાવો તો અલગ જ ટેસ્ટ લાગશે। એટલે આપણે આજે નવી રીતના બનાવવાના છીએ, તો તમે એન્ડ સુધી જોજો। અહીંયા આપણે બધા જ સકરિયાની આ રીતે છાલ કાઢી લેવાની છે। સકરિયાની છાલ કાઢી અને પાણીમાં જ આપણે આ રીતના રાઉન્ડ રાઉન્ડ પીસ કરી લેવાના છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ પતલા પણ નથી અને એકદમ જાડા પણ નથી। તો આ જ રીતે આપણે બધા જ સકરિયાના પીસ પણ કરી લેશું। પાણીમાં પીસ કરવાથી કાળા નથી પડતા, એટલે ખાસ પાણીમાં જ પીસ કરવાના, એટલે તેનો કલર આ જ રીતના જળવાઈ રહે। તો હું આ જ રીતના બધા જ સકરિયાને કરી લઉં છું। અહીંયા આપણે એક પેન લઈ અને 2 થી 3 ટેબલ સ્પૂનની વચ્ચે ઓઇલ લીધું છે। અહીં તમે જોઈ શકો છો। ઓછા ઓઇલમાં એકદમ ટેસ્ટી શાક આપણે કેવી રીતે બનાવવું તે આજે જોવાના છીએ આપણે ફ્રેન્ડ્સ। અને એકદમ નવી જ રીતે ફ્લેમને એકદમ મીડિયમ કરી દેશું। તેલ ગરમ થાય એટલે લઈ લેશું આપણે 5 ટીસ્પૂન આખું જીરું। જીરું થઈ જાય એટલે આપણે લઈ લેવાના છે સફેદ તલ। તલનું પ્રમાણ થોડુંક વધારે રાખશું જેથી કરીને એકદમ સરસ એવું આપણું શાક તૈયાર થાય। અને આ જ શાકમાં તલનો એટલો ટેસ્ટ સરસ આવશે કે તમે એકવાર ચોક્કસ બનાવજો। અહીંયા આપણે 1 નંગ લીલું મરચું લીધું છે, તેમાં જ આપણે લઈ લઈશું 8 થી 10 નંગ મીઠા લીમડાના પાન। સાથે લઈ લેશું આપણે ½ ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન મરચું પાવડર, બધું જ ચલાવી લેશું। તેમાં જ આપણે લઈ લેશું સકરિયા। આ સકરિયાને થતા બિલકુલ વાર નહીં લાગે અને સાથે એટલું ટેસ્ટી લાગે કે એકને એક શાક બનાવતા હોય અને કંઈક અલગ આપીએ તો બધાને મજા પડી જાય ને, તેવું જ આ શાક ખૂબ જ ટેસ્ટી બનવાનું છે। સ્વાદ અનુસાર નમક લઈ લેશું, બધું મિક્સ કરી અને આમને જ આપણે ખુલ્લે ખુલ્લું ચલાવશું। થોડીક વાર ચલાવી લીધા પછી એકદમ સ્લો ફ્લેમ ઉપર આપણે થોડીક વાર ઢાંકણ બંધ કરી દેશું જેથી કરીને એની વરાળમાં જ એકદમ સરસ પાકી જશે। 5 થી 7 મિનિટમાં આપણે જોશું તો આપણા સકરિયા એકદમ સરસ ચડી ગયા છે। અહીંયા હું તમને કાપીને બતાવું તો જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, એકદમ આપણા સકરિયા સોફ્ટ બની ગયા છે। અહીંયા આપણે તેજ ગાળામાં લેવાનું છે શેકેલા સિંગદાણાનો પાવડર। અહીંયા સિંગદાણાને શેકીને તેની છાલ કાઢી અને તેનો પાવડર કરેલો છે, તેનાથી શાકનો ટેસ્ટ એકદમ સરસ આવશે। અને તેમાં જ આપણે સાથે લઈ લેવાનો છે અડધા લીંબુનો રસ, કારણ કે સકરિયા તો એકદમ સ્વીટ જ હોય, તો લીંબુનો રસ લેશું તો એકદમ સરસ ટેસ્ટી એવું આપણું શાક તૈયાર થશે। અને એકદમ સિંગદાણાને ભૂક્કાથી પણ એટલો સરસ ટેસ્ટ આવશે ફ્રેન્ડ્સ કે તમે ચોક્કસ ટ્રાય કરજો અને આ વ્રત ઉપવાસમાં પણ તમે ચોક્કસ ખાઈ શકશો। તો અહીંયા આપણું ટેસ્ટી શાક એકદમ સરસ તૈયાર છે ફ્રેન્ડ્સ। તમે આ રીતે ક્યારેય શાક બનાવો છો કે નહીં તે કોમેન્ટ કરીને મને ચોક્કસ કહેજો। ઉપરથી આપણે લઈ લેશું લીલા ધાણા અને ફ્લેમને બંધ કરી દેશું તો યુનિક અને ટેસ્ટી આપણું શાક સર્વ કરવા માટે તૈયાર છે। તો ફ્રેન્ડ્સ તૈયાર છે સકરિયાનું શાક એકદમ નવી જ રીતે। શું તમને આ સકરિયાનું શાક ગમ્યું કે નહીં તે કમેન્ટ કરીને ચોક્કસ કહેજો। કેવી લાગી રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઈક ને શેર કરજો। ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો। આવજો ફ્રેન્ડ્સ।